આજે વાત કરીશું ક્રિટિકલ થિંકિંગ એન્ડ ડિસિઝન મેકિંગ એટલે કે આલોચનાત્મક વિચારસરણી અને નિર્ણય લેવાની પ્રક્રિયા, જેમાં સૌથી પહેલા વોટ ઇઝ ક્રિટિકલ થિંકિંગ એટલે કે આલોચનાત્મક વિચારસરણી એટલે શું અથવા નિર્ણાયક વિચારસરણી એટલે શું. આલોચનાત્મક વિચારસરણી એ સમસ્યાને હલ કરવા માટે વિચારવાની એક રીત છે. તે આપણને એ જાણવામાં મદદ કરે છે કે આપણને કહેવામાં આવેલી વસ્તુ સત્ય છે કે નહીં. ઉદાહરણ, કલ્પના કરો કે તમારા કાકા તમને કહે છે કે અમે પુસ્તકો વિના ક્યારેય શીખી શકતા નથી. તમે આ વિશે પૂછીને આલોચનાત્મક વિચાર કરી શકો છો. શું તે ખરેખર સાચું છે? આપણે બીજું કેવી રીતે શીખી શકીએ? જો આપણે પુસ્તકો વિના શીખીએ તો શું થાય? આ પ્રકારની વિચારસરણી, જેને ક્રિટિકલ થિંકિંગ ગણીશું. ત્યાર પછી હાઉ ટુ મેક ડિસિઝન મતલબ નિર્ણય કેવી રીતે લેવો. નિર્ણય લેવો એ બે કે તેથી વધુ વિકલ્પો વચ્ચે પસંદગી કરવાની પ્રક્રિયા છે. આપણે આપણા રોજિંદા જીવનમાં ઘણા નિર્ણયો લઈએ છીએ. એક પછી એક ડગલે ને પગલે નિર્ણય લેવાની પ્રક્રિયાનો ઉપયોગ કરવાથી તમને વિચારપૂર્વકનો નિર્ણય લેવામાં મદદ મળી શકે છે. નિર્ણાયક વિચારસરણી તમને વધુ સારા નિર્ણયો લેવામાં મદદ કરી શકે છે. તે માટે સ્ટેપ્સ ફોર ડિસિઝન મેકિંગ. સૌથી પહેલા આઈડેન્ટિફાય પ્રોબ્લેમ એટલે કે સમસ્યાને ઓળખો. બીજું, જનરેટ ઓપ્શન્સ વિકલ્પો પેદા કરો. ત્રીજું, સિલેક્ટ બેસ્ટ ઓપ્શન એટલે કે શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરો. ઇમ્પ્લિમેન્ટ ડિસિઝન એટલે નિર્ણયનો અમલ કરો. અને અંતે ઇવલ્યુટ એન્ડ લર્ન ફ્રોમ ડિસિઝન મતલબ મૂલ્યાંકન કરો અને નિર્ણયોમાંથી શીખો. આ પ્રકારે ડિસિઝન લઈ શકાય છે. આવા જ એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.